તમને ખબર છે થાઇરોઇડ માઇગ્રેન શેનાથી થાય? ખોટું બોલવાથી કે સાવ ચૂપ રહેવાથી. જ્યાં બોલવાનું હોય ને ત્યાં પણ તમે જ્યારે બોલતા નથી ને કે જવા દે ને, આખો દિવસ શું જવાબ આપવાના, કે પછી તમે વાતે વાતે વાતો છુપાવવા માંડો ને, ચીટિંગ કરો ને, એનાથી આ ચક્ર ડિસ્ટર્બ થાય છે. ચીટિંગથી તો તમે ખાલી તમારું કર્મ નથી ખરાબ કરતા, પણ સાથે તમારા બોડીના 3 ચક્ર ડિસ્ટર્બ કરી દો છો. મૂલાધાર ચક્ર, સોલાર પ્લેક્સસ ચક્ર અને હવે આ થ્રોટ ચક્ર. તમે એક જૂઠ બોલો ને તો એ તમને 100 જૂઠ બોલાવે. અને જો તમારા બોલવાથી ઘરમાં સંબંધોમાં પ્રોબ્લેમ્સ થતા હોય ને તો કોઈ ફ્રેન્ડ્સને જઈને કહેવાનું રાખો, અથવા તો છેલ્લે અરીસા સામે જઈને બોલી દો, પણ બોલી દો. નહીં બોલો તો શું થશે, જવા દે એમ વિચારશો ને તો તમારા માઇન્ડનું બોડી સાથેનું કનેક્શન કરતું આ બ્યુટિફુલ બ્લુ કલરનું થ્રોટ ચક્ર, જે લગભગ તમારા આખા બોડીને કંટ્રોલ કરે છે ને, એ ડિસ્ટર્બ થઈ જાય છે. આ બધામાં પડવા કરતાં તો બોલવું સારું. હું હંમેશા નાની હતી ત્યાંથી બહુ જ બોલું છું. ફ્રેન્ડ્સ ગ્રુપમાં પણ સૌથી વધુ હું બોલતી. હંમેશા સોંગ્સ ગાવાનું ચાલુ જ હોય. મનમાં જે હોય ને મારા ફેમિલી મેમ્બર્સ અને કલીગ્સને હંમેશા મોઢા પર જ કહેવાનું રાખ્યું છે. જે હોય એ કહી દેવાનું બસ. તો એનો ફાયદો એટલો થયો કે જ્યારે ચક્ર વિશે જ્ઞાન થયું ને અને મારું થ્રોટ ચક્ર કેટલા % કામ કરે છે એ જોયું તો સૌથી સ્ટ્રોંગેસ્ટ ચક્ર મારું થ્રોટ ચક્ર હતું. એના માટે મારા ગુરુ અને પેરેન્ટ્સને ખૂબ જ થેન્ક યુ, જેમને મને ક્યારે બોલતા રોકે જ નથી. આપણે બાળકોને આમ નહીં બોલવાનું, આમ નહીં કહેવાનું, અને સ્કૂલમાંય બાળકોને એમના ટીચર્સ બહુ ડરાવી દે અને પછી ત્યારથી જ બાળક આ ચક્ર બ્લોક કરતું થઈ જાય છે. તો પ્લીઝ થોડું આના પર ધ્યાન રાખજો. આપણા ગળામાં આવેલું આ ચક્ર એટલે કે વિશુદ્ધિ ચક્ર કે થ્રોટ ચક્ર તરીકે ઓળખાતું આ ચક્ર બ્લુ કલરની એનર્જી સાથે મેચ થાય છે, સ્કાય બ્લુ કલર. એનું તત્વ આકાશ તત્વ છે. એનું રૂલિંગ ઓર્ગન કાન છે. એને રેગ્યુલેટ કરવાનો સૌથી પહેલો ઉપાય ખોટું નહીં બોલવાનું, વાત નહીં છુપાવવાની. ઘણા લોકો બોલતા તો હોય વધારે, પણ જો બોલે ને તો ચુગલી વધારે કરે કે પછી બસ કોઈની ખામીઓ જ પહેલાં ગોતે, તો પણ તમારું આ ચક્ર ડિસ્ટર્બ થાય. તો ખામીઓની જગ્યાએ ખૂબીઓ બોલવાનું વધારે ચાલુ કરો. સમજાયું ને કે આ રોગ લેડીઝમાં સૌથી વધુ કેમ જોવા મળે છે. આના સિવાય જોશથી મન મૂકીને હસવાથી આ ચક્ર રેગ્યુલેટ થાય છે. સેજ જે ડર રાખ્યા વગર કે મારો અવાજ સારો નથી ને શું ગાવું, સોંગ્સ ગાવાથી પણ આ ચક્ર રેગ્યુલેટ થાય છે. સાચું બોલવું, પ્રામાણિક રહેવું, જ્યાં ના કહેવા જેવી હોય ને ત્યાં ના પાડતા શીખવી, આ બધી આ ચક્રની રેમેડીઝ છે. ખાલી લાઈફ જીવવાનો રૂટ બદલવાનો છે. આ ચક્ર માટે સ્પેશિયલ ટાઈમ નથી કાઢવાનો. હું આ જેટલી રેમેડીઝ કહું છું ને એમાંથી ખાલી 2 કે 3 વસ્તુ યાદ કરીને દિવસમાં કરવાની છે. કોઈ પણ ચક્ર માટે બધું કરવાની જરૂર નથી. જેમ પહેલાં જ કીધું હતું ને કે આ ચક્રનો કલર સ્કાય બ્લુ છે, તો દરેક જગ્યાએ અવેલેબલ એવા આ અખંડ બ્રહ્માંડના સૌથી મોટા તત્વ એવા આકાશની સામે જોઈને વાત કરો. આ આકાશનો અવાજ સાંભળો. ઇમેજમાં બતાવ્યા પ્રમાણે આકાશને કિસ કરો, ગગનચુંબન કહે છે ને એ. આ રીતે જે લોકોને ડબલ ચીન ગળામાં એટલે કે ગળામાં જે ચરબી હોય ને એ પણ ઠીક થઈ જશે. અગાસી પર જઈને તમે જે વાત દુનિયાને નથી કહી શકતા ને એ વાત આકાશને રાડું પાડીને કહી દો. આ આકાશને મન ભરીને જોઈ લો. કુદરતની બનાવેલી આ બધી વસ્તુ સાથે વાત કરો. બધા કલરની એનર્જી લ્યો. તમારા તમામ ચક્ર, તમામ ગ્રહ તમને બધી બાજુથી હેલ્પ કરતા હોય ને એવું લાગવા માંડશે. આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે. તમે અંદરથી આનંદ ફીલ કરશો. જો તમારું થ્રોટ ચક્ર વધારે ડિસ્ટર્બ હશે ને તો તમે આકાશ સાથે પણ વાત નહીં કરી શકો. તો શું કરવાનું? પેન અને પેજ લઈને જાઓ અને આ જ આકાશની નીચે બેસી અને તમારી જાતને લેટર લખો અને બધી વાતો મગજમાંથી કાઢી નાખો. ફૂડમાં અપરાજિતાના ફૂલ આવે છે ને એ બ્લુ કલરના ફૂલ લઈ એને ગરમ પાણીમાં થોડા ઉકાળીને આ પાણી પીવાથી થાઇરોઇડ ઠીક થઈ જાય. કોકોનટ વોટર એટલે કે નાળિયેર પાણી, ગ્રેપ્સ, મશરૂમ, જવનું પાણી પીવાથી પણ આ ચક્ર રેગ્યુલેટ થઈ જાય. યોગાસનમાં સિંહાસન, કેટ પોઝ, હલાસન જેવા આસનમાં છે ને 4 થી 5 મિનિટ આસન કરવાના. અને આ ચક્રનો બીજ મંત્ર હમ છે. તો કોઈ પણ બ્લુ કલરની મીણબત્તીની જ્યોત હોય કે બ્લુ કલરનો લેમ્પ હોય, કોઈ પણ સ્કાય બ્લુ કલરની વસ્તુ હોય ને એની સામે ફોકસ કરીને હમ હમ એવું બોલવાનું.
શ્વાસ ઊંડો નાભી સુધી ભરીને શ્વાસ છોડતી વખતે બોલી શકાય ને એટલી વાર હમ 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 એવી રીતના બોલવાનું. દિવસમાં 4 થી 5 મિનિટ તમારી આંગળીઓ ધ્યાન મુદ્રામાં રાખીને બેસવાથી તમારા ગળાના સેલ્સ રિપેર થઈ જાય. આંગળીઓ એકબીજાને આમ ક્રોસમાં પકડી અને બંને અંગૂઠાઓ ઉપરની બાજુ રાખવાના. અને જો હમ બોલી ના શકો તો 384 હર્ટ્ઝની ફ્રીક્વન્સીના ઓડિયો સાંભળવાના અથવા તો પક્ષીઓના અવાજના ઓડિયો સાંભળવાના. બ્લુ કલરના કપડાં ખૂબ પહેરો. બ્લુ કલરના કપડાં પહેરો ત્યારે એને ગળાને અડાડો, એને સાથે અફર્મેશન કરો, એની સાથે વાતો કરો. આપણે હમણાં નીચે વાત કરીએ કે શું વાતો કરવાની. એના સિવાય સવાર ઉઠીને તમારા બેડરૂમમાંથી ક્યાંયથી આકાશ દેખાય ને તો આકાશ સામે જોઈને નીચેના પોઝિટિવ અફર્મેશન બોલવાના. તો કુદરત ખુદ તમને તમારા થાઇરોઇડમાંથી, માઇગ્રેનમાંથી, પછી થ્રોટ ચક્રના લીધે તમારા ખભામાં બી વારંવાર દુખાવો રહે, તમારા દાંત દુખતા હોય, ડિપ્રેશન જેવું લાગતું હોય, તમારે બોલવામાં થોડી તકલીફ થતી હોય, તમે જે બોલવા માંગો એ બોલી ના શકો, અને હવે આટલા વર્ષોથી કદાચ ખોટું બોલતા થઈ ગયા હોય ને તો તમે હજી સાચું નહીં બોલી શકો, હજી ખોટું બોલવાનું ચાલુ જ રહે, ભૂલથી બોલાઈ જાય. તો એના બધા માટેની ટ્રીટમેન્ટ આ જ છે. સવારે ઉઠીને નીચેના અફર્મેશન બોલવાના. એકદમ ફ્રેશ સવારમાં હોય ને ત્યારે તમે જે વિચારો ને એ બધું જ થાય. તો બસ કાંઈ બી બ્લુ કલરનો છેલ્લે આકાશ પણ જોઈને કહો કે હું પ્રેમભર્યું બોલું છું, હું મારી અંદરનો અવાજ સાંભળું છું, હું મારી અંદર જે પણ ચાલે છે ને એ પ્રામાણિકતાથી સાચું બોલું છું, હું મારી જાતને લવ કરું છું, હું મારા બોડીને લવ કરું છું. અને આકાશને બહુ જ થેન્ક યુ. આ કુદરત